આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે જૂનાગઢના ગિરનાર પર્વત પર વેપારીઓની હડતાલનો મામલો સામે આવ્યો છે। તો ગિરનાર વેપારી એસોસિએશનની હડતાલનો અંત આવ્યો છે, જેમાં હડતાલના લીધે અનેક યાત્રિકો હેરાન પરેશાન થયા છે। પ્લાસ્ટિકની બોટલ અને ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ કર્યો છે। પ્રતિબંધ ફરમાવતા વેપારીઓએ લડત શરૂ કરી હતી, જેમાં વહીવટી તંત્રની પાણીની મુદ્દે યોગ્ય બાંયધરી પણ આપવામાં આવી છે। તો ટેટ્રા પેક પાણીનું વેપારીઓ વેચાણ કરશે। 4 દિવસ બાદ વેપારીઓ ધંધા રોજગાર શરૂ કરશે। તો 4 દિવસ બાદ વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કર્યા છે। જૂનાગઢમાં ગિરનાર પર્વત વેપારીઓની હડતાલનો મામલો સામે આવ્યો છે, જેમાં ગિરનાર વેપારી એસોસિએશનની હડતાલનો અંત આવ્યો છે, જેમાં હડતાલના લીધે અનેક યાત્રિકો હેરાન પરેશાન થયા હતા। તો પ્લાસ્ટિકની બોટલ અને ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તો પ્રતિબંધ ફરમાવતા વેપારીઓએ લડત શરૂ કરી હતી અને આખરે વહીવટી તંત્રની પાણીના મુદ્દે યોગ્ય બાંહેધરી આપવામાં આવી છે। તો બાંહેધરી આપવામાં આવી હતી અને સાથે જ ટેટ્રા પેક પાણીનું વેપારીઓ હવે વેચાણ કરશે। તો 4 દિવસ બાદ વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કર્યા છે। તો જૂનાગઢમાં ગિરનાર પર્વત વેપારીઓની હડતાલનો મામલો, જેમાં ગિરનાર વેપારી એસોસિએશનની હડતાલનો અંત આવ્યો છે। હડતાલના લીધે અનેક યાત્રિકો હેરાન પરેશાન થયા હતા। તો પ્લાસ્ટિકની બોટલ અને ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો પ્રતિબંધ મુકાયો છે, જેમાં પ્રતિબંધ ફરમાવતા વેપારીઓએ લડત શરૂ કરી હતી, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને આખરે વહીવટી તંત્રની પાણીના મુદ્દે યોગ્ય બાંહેધરી આપવામાં આવી છે। તો ટેટ્રા પેક પાણીના વેપારીઓ વેચાણ કરશે। 4 દિવસ બાદ વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કર્યા છે। તો ગિરનાર પર્વત વેપારીઓની હડતાલનો મામલો, જેમાં ટેટ્રા પેક પાણીનું વેપારીઓ હવે વેચાણ કરશે। આજે અમારે 5મો દિવસ છે આંદોલનને આજે, અને અમે કાલે જ્યારે અમે બેઠક થઈ અમારે એસડીએમ આરે આરસીએ આરે બધે આરે બેઠક થઈ અમારે, એમાં અમારે જે મુદ્દાઓ છે એમાં અમને રાહત કરી દીધી છે પાણીને લઈને। જે અમુક અમારા જે મુદ્દાઓ છે હજી એનું અમે હજી નિરાકરણ નથી મળ્યું, એટલે અમે એવું વિચાર્યું છે કે એ મુદ્દાઓને લઈને અમે આગળ જઈશું। આજે અમે અમારી હડતાલને છે આજે અહીંયા જે પૂર્ણ કરીએ છીએ, કેમ કે આજે એટલા દિવસથી જે યાત્રાળુઓને લઈને એની ઇફેક્ટ છે ને આપણે જૂનાગઢ ટુરિઝમ ઉપર પડે એમ છે। તો એને લઈને અમે થોડુંક આજે એવું વિચાર્યું કે તંત્રને અમે સામે જઈને અમે થોડુંક અમે પણ એને મદદ કરીએ, એ અમને મદદ કરે બધી રીતે। અને આજે અમે અહીંયા છે ને હડતાલને આજે અહીં પૂર્ણ કરીએ છીએ। અને સમાધાન અમે જે અમને છે એમાં અમને પાણીનો જે લઈને છે અમારો પ્રશ્ન હલ કર્યો છે, જે ટેટ્રા પેકિંગ આવ્યા છે એને લઈને, અને એ અમને તંત્ર છે એમને પુરવાર પાડશે અને અમે આગળ પાણીને લઈને ટૂંકમાં યાત્રાળુઓને જે અમે આપશું। ટેટ્રા પેકિંગના પાણીનો તમને મોંઘા પડે કઈ રીતના ભાવ? એટલે એમાં પણ અમે વાત કરી છે એમની જોડે, પણ એ અમને છે અમને રાહત દરે અમને ફાયદો કરી આપશે ને અમારી એ રીતની વાતચીત થઈ છે। બીજા કોઈ વસ્તુ વેચવામાં આવશે ના, બીજા કોઈ માટે તો હજી અમને કોઈ ગાઈડલાઈન હજી આવી નથી અને અમારે ફૂડને લઈને કંઈ હજી અમારે વાતચીત થઈ નથી, પણ અમુક જે અમારા જે પ્રશ્ન છે એને લઈને અમે હજી આગળ જઈએ છીએ। અમે પાણીનું વેચાણ થશે ને અમુક જે છે ગાંઠિયા ને એ બધી અમુક વસ્તુનું જે થાય થોડું ઘણું વેચાણ થશે। ટૂંકમાં જેમાં પ્લાસ્ટિક નથી આવતું એ વસ્તુનું વેચાણ થશે। તો પ્લાસ્ટિકની બોટલ અને ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો પ્રતિબંધ ફરમાવતા વેપારીઓએ લડત શરૂ કરી હતી। તો હાલ તેઓનો વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો છે। જૂનાગઢમાં ગિરનાર પર્વત વેપારીઓની હડતાલનો મામલો સામે આવ્યો છે અને અંતે તેઓએ હડતાલ વિરોધ પ્રદર્શન બંધ કરી અને કામે ધંધે લાગ્યા છે। ગિરનાર વેપારી એસોસિએશનની હડતાલનો અંત આવ્યો। હડતાલના લીધે અનેક યાત્રિકો પરેશાન થયા હતા, હેરાન પરેશાન થયા હતા અને જેમાં પ્લાસ્ટિકની બોટલ અને ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ પ્રતિબંધ ફરમાવતા વેપારીઓએ લડત શરૂ કરી હતી, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। તો વહીવટી તંત્રની પાણીના મુદ્દે યોગ્ય બાંહેધરી આપી છે। તો યોગ્ય બાંહેધરી આપવામાં આવી છે। ટેટ્રા પેકના પાણીનું વેપારીઓ હવે વેચાણ કરશે અને 4 દિવસ બાદ
ધંધા રોજગાર શરૂ કરવામાં આવ્યા છે. તો 4 દિવસ બાદ વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કર્યા છે. તો બીજી તરફ પ્લાસ્ટિકની બોટલ અને ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો પ્રતિબંધ ફરમાવતા વેપારીઓએ શરૂ કરી હતી લડત, વિરોધ પ્રદર્શન શરૂ કર્યો હતો અને આખરે તેનો અંત આવ્યો છે. તો જૂનાગઢમાં ગિરનાર પર્વત વેપારીઓ દ્વારા હડતાલનો મામલો સામે આવ્યો છે. તો ગિરનાર વેપારીઓ એસોસિએશનની હડતાલનો અંત આવ્યો છે, જેમાં હડતાલના લીધે અનેક યાત્રિકો હેરાન થયા હતા. તો પ્લાસ્ટિકની બોટલ અને ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ને જેને લઈને વેપારીઓ હડતાલ પર ઉતર્યા હતા અને વેપારીઓ હડતાલ પર ઉતરતા ગિરનાર પર્વત પર જે પ્રવાસીઓ આવતા હતા તેઓ હેરાન પરેશાન થયા હતા.